તો આજે બનાવીશું પાલક પનીરનું શાક. એના માટે મેં 200 ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે. એના નાના નાના પીસ કરી મીઠું નાખી સાઈડમાં મૂકી દઈશું. પછી એક તપેલીમાં પાણી ગરમ કરી એમાં પાલક નાખી 5-6 મિનિટ માટે રહેવા દઈ. પછી પાલકને કાઢીને ઠંડા પાણીમાં નાખી 2-3 મિનિટ રહેવા દઈશું. પછી પાલકમાંથી પાણી કાઢી મિક્સી જારમાં નાખી પાલકની પ્યુરી બનાવી દીધી. બેઝિક કામ પતી જાય એટલે હવે લઈ લીધું એક પેન. એમાં થોડું તેલ નાખી પનીરના ટુકડા નાખી થોડા બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લીધા. હવે લઈ લીધી એક કઢાઈ, એમાં ઓઇલ નાખી હિંગ જીરાનો વઘાર કરી ડુંગળીની પ્યુરી નાખી. પછી ડુંગળી થોડી સતળાઈ જાય એટલે એમાં મરચાં અને લસણની પેસ્ટ નાખી દીધી. પછી નાખી ટમેટાની પ્યુરી. હવે નાખી દીધા બેઝિક મસાલા જેમ કે હળદર, મીઠું, ધાણાજીરું પાવડર, મરચાં પાવડર બધાને 2 મિનિટ સુધી પાકવા દઈ. તેલ છૂટું પડી જાય એટલે એમાં નાખીશું પાલકની પ્યુરી. એ થોડી પાકી જાય એટલે પછી એમાં નાખી દીધા પનીરના ટુકડા. હવે થોડું પાણી નાખી 5-7 મિનિટ પાકવા દઈશું અને લાસ્ટમાં નાખ્યો થોડો ગરમ મસાલો. તો આપણું પાલક પનીર રેડી થઈ ગયું.